ચણા જોઈ શકો છો આપણે 211 કિલો દેશી ચણા શું કેવું બાબુ અને અમારે વાડીએથી આવે 50 કિલો તમારે જોતા હોય એટલે તો ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? તો આપણું મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને તમને બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ ને જય માતાજી. તમારા બધાનું આપણા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે. તો ચાલો મિત્રો, આપણું મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે. તો મોર્નિંગમાં સૌ પ્રથમ ધીમે ધીમે મળતા જઈએ અને તમને બધું ડેલી રૂટીન મળતા જઈએ. અને આ મિત્રો, આપણે જેમ જેમ દિવાળી નજીક આવતી જાય એમ આપણે દિવાળીનો ઉત્સાહ વધતો જાય છે. તો હવે આપણે દિવાળીને બહુ કઈ જાજી વાર છે નહીં, તો આપણે મોર્નિંગમાં સૌ પ્રથમ બાને મળીએ અને તમને ડેલી રૂટીન બતાવતા જઈએ. અને આ મિત્રો, આજે આપણે જવાનું છે દિવાળીની શોપિંગ કરવા બાબુ સાથે. તો આપણે જાશું મોલમાં, બધાને બહુ જ મજા કરાવીશું અને બધું જ દેખાડતા જશું. અને મિત્રો, આપણે મોર્નિંગમાં આવી ગયા છીએ દાદા પાસે દુકાને. અને શું કેવું દાદા, કેમ છો? બસ મજા છે ભાઈ. દાદા અમારે તંદુરસ્ત જ રહે હે દાદા. સવારમાં 5 વાગ્યામાં ઉઠી જાવ. સવારમાં ઉઠવાનું ભાઈ, દાદા પાણી કરી ખાઈ પી 7 વાગે તો અહીં દુકાને હું આવી જાઉં. હા, દાદા અમારે 7 વાગે દુકાને આવી જાય ને અહીંયા દાદા દુકાને મજા કર્યા રાખે ને. આમાંથી મિત્રો દાદા એક પણ પેકેટ ખાય નહીં. શું કેવું દાદા? મને એક કોઈ વસ્તુ ન ખાવ. હા, દાદા નો અમારો અલગ નાસ્તો હોય, ગાંઠિયા પાપડી એવું બધું હે દાદા? ગાંઠિયા પાપડી સેવ પાપડી હા, એવું બધું નાસ્તો હોય. આ કેળા ને રારી નીકળે તો કેળા લઈને ખાઓ. વાહ ભાઈ વાહ. અને હું તમને શું કહું, ભેળ ને એવો નાસ્તો કરો કે નહીં? હા, ભેળ ને એવો નાસ્તો કરું ને ભાઈ. મારે બા ઓલી છાસ વાળી બા દાદા ભેળ બનાવી, કેવી બનાવે? બહુ સરસ બને છે. હારી. હા, છાસ વાળી ભેળ આપણે બાને કેશું છાસ વાળી ભેળ બનાવે ને અમને પણ ટેસ્ટ કરાવે હે દાદા? બરાબર છે. છાસ વાળી ભેળ બહુ સારી ભાઈ. હા, બહુ સારી. તો એવું બધું છે ને. હવે દાદા દિવાળીને આપણે 8 જ દિવસ રહ્યા છે. સારું, ચાલો હું ગામમાં જાઉં ને એકાદો આટો મારું. અને મિત્રો, આપણે આવી ગયા છીએ શોપિંગ કરવા. અને બાબુ શું કેવું, બાબુ કેમ છો? જો શોપિંગ કરવા જવું છે અંદર બધી હા, અને બાબુ કે પેલા નાસ્તો કરતા જ. જ. હા, તો અહીંયા આપણી મસ્ત મજાની પાણીપુરી બને છે ને બાબુ આજે તો શોપિંગ પૂરી કરવાની છે. એટલે તો વાર લાગે છે. પાણીપુરી ખાઈને પછી જઈએ. હા, પાણીપુરી ખાઈ નાસ્તો બાસ્તો કરીને જઈએ એટલે મોડું થાય તો વાંધો નહીં. શું? ઓકે, તો અહીંયા આપણી મસ્ત મજાની પૂરી બની ગઈ છે. ફાઇનલી મિત્રો, આપણે એન્ટ્રી લઈ લીધી છે ને ખરીદી શોપિંગ પણ શરૂ કરી દીધી છે. શું કેવું બાબુ? હા, ઓછો બધું ચાલુ જ છે. બાબુ કે આજે આપણે આખું બાસ્કેટ ભરવાનું છે. શું કેવું બાબુ? ખાંડ ને અમૂલ બટર ને ચીઝ ને બધું લેવા મળ્યા છે. હવે હજી તો શરૂઆત છે. ચાલુ કરીએ છીએ અને જોતા જઈએ લેતા જઈએ. હા, જોતા જઈએ અને લેતા જઈએ. અને હા મિત્રો, તમને એક કહેવાની વસ્તુ ખાસ છે કે આ તમે ચણા જોઈ શકો છો, આપણે 211 કિલો દેશી ચણા. શું કેવું બાબુ? અને અમારે વાડીએથી આવે 50 કિલો તમારે જોતા હોય એટલે ઘરના હોય તો 40 કિલો દે. તો એવું છે ને અહીંયા મોલ નું તો બાબુ એવું છે બધું. મોલમાં અત્યારે આવ્યા છે બાબુ દીકરો ખરીદી કરવા. હા, ખરીદી કરવા. હા, અમારો અમરેલીનો મોલ. અને આ મિત્રો, તમે જોઈ શકો છો કે આપણે ફૂલ ગળદી છે અને અમુક વસ્તુ તો આઉટ ઓફ સ્ટોક થઈ ગઈ છે. મિત્રો, અહીંયાથી આપણે સેલિબ્રેશન ને બધું લેવાઈ ગયું છે. શું કેવું બાબુ? હા, ઓ જો હવે જઈએ છે ઉપર. હા, ઉપર જઈએ બીજા માળે. મિત્રો, તમે જોઈ શકો છો કે આપણે લેવાઈ ગયું છે અને હવે જઈ બીજા માળે અને દેખાડીએ બધું. નહીં બાબુ? અહીંયા આપણે બીજા માળ આવી ગયા છીએ. બાબુ ને અમારે ફિનાઇલ નથી મળતી. હે બાબુ? બાબુ ને અમારે જોઈ થી ફિનાઇલ કે ઘરમાં નકરી સુગંધ જ આવે. શું કેવું બાબુ? અને અહીંયા આપણે બીજી ટ્રોલી લેવી પડશે એવું લાગશે. હું બાબુ? હા, એક એ લઈ લેવી અને આગળ જોતા જઈએ. અહીંયા તમે જોઈ શકો છો કે આપણું મસ્ત મજાનું અલગ ટાઈપનું ગરવું છે. શું કેવું બાબુ? ગરવું તમે આ જોવો તો આપણે વિચાર તો કરી છે આ એક લઈ લઈ. હા, મસ્ત છે નહીં બાબુ? ગોલ્ડન કલર નું પ્લાસ્ટિક માં છે કે ફાઈબર ઉપર છે? ફાઈબર ઉપર છે. ઓકે, બહુ મસ્ત ગરવું છે. આપણે પણ હજી હમણાં જ ગરવું લીધું અને શોપિંગ આપણે શરૂ જ. આની અંદર છે ને આપણે જ્યારે રાઈસ બનાવીને તો ઈ રાખશું. હા, ઈ વાત સાચી. આ રાઈસ માં ચાલે. હા, તો ઈ લઈ લેવી. આપણે ઓલરેડી એક બાસ્કેટ તો ભરાઈ ગયું છે. શું કેવું બાબુ? ઈ વાત સાચી. હા, તો હવે બીજું લેવાની તૈયારી કરવી નહીં? હવે આગળ જઈએ છે. હા મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે આપણે બાબુએ કરી નાખી છે ફૂલ ખરીદી. હા બાબુ,
થેલિયું ઘટે છે, થેલિયું ઘટે છે ને લઈને આવ્યા હતા 2 ગાડી, પણ હવે રિક્ષા કરીને જવું પડશે. જાવું જો હે. હા, શોપિંગ છે બધી ભાઈની તરફથી. શું કેવું બાબુ? ભાઈએ કીધું કે કઈને કે બાબુ દીકરાને હા, જે લેવું હોય લઈ જાઓ. બાબુ દીકરા આખી ટોપલી ભરતી હતી અને નીચે પાવડર ના થપ્પા મારી દીધા. અને અહીંયા મિત્રો તમે બિલ જોઈ શકો છો આપણે. અવડું બિલ કર્યું. હા, કેવડું મોટું બિલ છે. શું કેવું બાપુ ને? કેવું હજી બાપુજી ને આપણે દાદા ને બધા ઘરે રાહ જોવે છે જમવાની. રસોઈ હજી બાકી છે. હા, આમ તો રસોઈ અહીંયા બાકી બધા છે. હકેલા થઈ ગયા પણ. હા, અહીંયા બધા આપણે પાણીપુરી ના હકેલા થઈ ગયા. આવ્યા હતા મિત્રો અમે 7 વાગ્યા અને વાગી ગયા છે 10. શું કેવું બાબુ? ભાઈ આમાં તો તોય ખબર પડે છે હજી. હા, તોય ખબર નથી પડતી. તો સારું, ચાલો આપણે ફટાફટ પેકિંગ કરી અને જઈએ. અને ઘરે બાપુજી વાટ જોતો ને. હા, અને ફાઇનલી મિત્રો આપણે શોપિંગ કરીને બધી જ શોપિંગ કરીને બહુ જ મજા આવી ગઈ ને આપણે આવી ગયા છીએ ઘરે અને જમી કારવીને બા અમે તો આવ્યા. શું કેવું? જય શ્રી હા. કૃષ્ણ, જય માતાજી. જય માતાજી. કેમ છો? બસ આ બેહી ગઈ છે. અને બા અમે તો શોપિંગ કરવા ગયા હતા મોલમાં. શું લીધું? બધું નાસ્તો ને દિવાળીની બધી આઈટમો, પછી મીઠાઈ લીધી, બધું સારું. કરિયાણું ને એવું બધું લીધું. બહુ બધી વસ્તુ લીધી છે. સારું. શું કેવું, તમે શોપિંગ કરતા કે નહીં? તમારા વખતમાં બા મોલ ને એવું જ નહીં હોય ને? શોપિંગ ની ખબર ન પૂછતા દાદા ને પૂછ શોપિંગ. હા, દાદા બેસી ગયા. શું કેવું દાદા? આવો ભાઈ બેસી જશે જમી કાઢવીને. તમે ખરીદી કરવા જતા કે નહીં દાદા મોલમાં? અરે ભાઈ મોલ જોયા નહોતા કેવા મોલ હોય એ. હા, શું વાત કરો છો? અને ગામમાંથી આ માથે ફોટકા બાંધીને લઈ આવતા ને એવું કરતા ગામમાંથી. હા, પોટકા બાંધીને લઈ આવતા હે બા? ફોટકા બાંધીને બાજરો બાંધીને લઈ આવતા. બાજરો મણ મેકે મારી માથે હા, ભૂરા બાપા હતોક માં બે આવે અંતરિયામ ખાસામ જે લાગે દુકાન હા. હતી ત્યાંથી મણ બાજરો એની ત્યાંથી લેતા. મણ બાજરો. હા, ઈ લાજ વાળેલી પાછી હા, ભૂરા બાપા હોય આરે હતોક માં મારી આરે પોટકું મારી મેકે ઠેઠ આંડી પૂછજો તાર બાપાને. હે દાદા, એક મણ બાજરો મૂકતા. હા, હવે એક મણી એટલે બાકી તો હું સાયકલ હતી તો સાયકલ માં બાટકું મૂકી દેતો ઘઉંનું. હા, ઘઉં ને બાજરો બે લઈ આવતા. અચ્છા એવું છે એમ? પેલા એવું હતું કે મોલ નહીં. પેલા હતા જ નહીં. હા, મોલ. હતા જ નહીં એમ? મોલ નું નામ જ મેં સાંભળ્યું નહોતું ભાઈ. હા, શું વાહ કહેવાય ભાઈ વાહ. મોલ? હા, અત્યારે બા આપણે મોલ ને એવું થઈ ગયું અને ખરીદી કરો અને મજા આવી ગઈ. ત્યાં આપણે બધી વસ્તુ શાકભાજી માંડીને કપડા સુધી બધું મળી કોક જાય. દી મને જોવા મોલ લઈ જાય છે. પાકો પાકો તમને જોવા આવે લઈ જાય. બીજું શું? મોલ છે. હા, એટલે ત્યાં આપણે કપડા, બધી કરિયાણું, શાકભાજી, હા. મીઠાઈ બધું મળે. એવું બધું છે ને બા, જે મજા આવી. તમારું અને શું છે ને કહેવું? ભાઈ હા, અમાર કોઠી હતી કોઠી એટલે? યા તાર દાદા ને ખબર છે કાયમ એક પડ ચડાવવાનું કાયમ હા. એક પડ ચડાવવાનું ઈ હટક માં કોઠી કરી હતી હા, હા. અંદર ઓલું શું કહેવાય રાખવાનું હાણું હાલો. હાણું 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 કે હા, ઈ હાણામાં જ નીકળે પણ એમાં કઈ રાખવાની માંડવી ને ભરી હોય અચ્છા. એક ફૂટ થર મારતા જાય ને કોઠી બનાવે. હા, ગારા ને એમ? હટકમાં એ બનાવી હા, કોઠી મેં જોયેલી ગારાની એમ? હા ગારાની કુવળ નાખીને કાયમ એક થર મારવાનું એટલું સડાવ એટલે એમાં- એટલું સડાવ એટલે એમાં બા ભરવાનું શું આપણે? ઘઉં બાજરો બધું ભરાય ઈ ગારાની કોઠીમાં આ એમ? ગારા કાંઈ ન થાય એમાં વાહ ભાઈ વાહ. ધનેડા ન પડે શું કયો દાદા? ધનેડાય નો પડે એમ? નિર્ણય ન પડે ભાઈ કોઠા જ હતા પેલા એમાં જ અને રાખતા. હા, એને હાણું કહેવાય સાણું. એટલે ઈ કાણું રાખ કાણું એને હા. હાણું કહેતા હા. ઈ ખેંચીને લુગડું એટલે એમાં જ બાજરો નીકળ ગરડો કરતો જોઈએ વાહ ભાઈ વાહ. અને પછી ત્યાં લુગડું પાછું આમ આ પેક પાછો કરી દાંટો દેવાનું, મારી દેવાનો. ડાટો મારી અને આ દેવાનો. ખૂણામાં ઘંટી હતી હા, ત્યાં દળવાનું વાહ ભાઈ વાહ. ખાટલી હતી હા, અને ઘંટી હું દળતી પૂછજો તાર દાદા દળતી હા. હે દાદા, ઘંટીમાં ઓલા પેલાના જમાનામાં ઘંટીઓ જ હતી. ઘેરે ઘેરે ઘંટીઓ હતી. હા. હવારના વેલા 5 વાગ્યામાં બાયો હા. ગરબાતિયા ગાતા જાય દવતા અને જાય. ભાભીને ઘંટી ચાલુ કાંતા ભાભી ચાલુ મારી ચાલુ વાહ ભાઈ વાહ. કઈને દેરાણ જેઠાણી ચાલુ ઓલું બા આપણે ઓલું લાકડા જેવું શું કહેવાતું, પથ્થર આવે ને પછી આપણે ગોળ ફેરવવાનું જોવો ને, ઘંટલો કહેવાય ને એને તો તો. ઘંટલો હા, વાહ અને આ ભાઈ તો વાહ. ઘંટી એવડા પૈ વાળી હોય હા, શું વાત એ કરો. કાંટો ન ફેરવે અત્યારે તો બા એવી જોવા મળે કે નહીં કે? ઈ જરીક આમ ઠેબુ મારી એટલે હળવી થાય પછી ભારે થાય વાહ ભાઈ વાહ. હળવી થાય એટલે જાદુ આવે હમ. પણ ઈ હતોક મારી
એનો મગજ એવો હતો એટલે હું હળવી કરી નાખું ને તો આવીને પાટલી ખેંચી લે લે, ઈ હા. કે આમાં જાડુ આવશે કેવું તમે હે? આવી કરી નાખી પાટલી નહીં અડતા લે હા હવે ઈ ફરે નો ભરે ઈ એક હાથે વાત. ફેરવતું જવાનું ઓળતું જવાનું અને હા. સિમેન્ટના નિવેદ ઘંટીએ દળાવવાનું નહીં હા ઘેર એક બધા દળવાના ઓકે. આ ભરછેટ લાગે હા નવે અને નવ બા, નિવેદ. એમ નહીં તમે ઘંટલી દળો તો આમ હાથ રહી જતો હોય છે ને હાન થઈ જાવ. બે હાથ ફેરવવાના હા ઘડી કાન ઘડી કા ઓકે અને ભાઈ અમે મરી ગયા હા ઈ ઘંટીને ટાંકવી પડે હા તો અમુક ટાઈમે ઓકે તો એવું બધું છે ને સારું ચાલો બા આપડી તો વાતો ખૂટશે જ નહીં હે ન ખૂટે પેલાની હા. 3 ઘર વચમાં એક ખાણીઓ હતો હા એક ખાંબેલું હા અને બે હું ને મુક્તા ભાભી હામી હામી મરસા ખાંડ દસ્તો લઈને હા બે ખાંડે ને મને ખાંડવા લાગે અચ્છા એવું છે એમ મરસા ને ઘેરે ખાંડવાના તઈ વાહ ભાઈ વાહ ઓકે તો સારું ચાલો બા હા હવે તમે જમી કરવીને ફ્રી થઈ ગયા અને અમે તો બાર જ જમતા આવ્યા હા 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 તો સારું ચાલો હવે ઘડીક કરો આરામ